ઘરે પહેલાં બધાને કહે છે કે પહેલાં મતદાન કરીને આવો પછી તમને ચા આપીશ. તો આ બહેનો પણ મતદાનમાં ખૂબ મોટો ભાગ ભજવી શકે છે. અને એટલા જ માટે મારે બહેનોને પણ વિનંતી છે કે તમે પણ ચા પછી જ આપજો. પહેલાં મતદાનની નિશાની એમની જોઈ લેજો, ત્યાર પછી જ ઘરના લોકોને પણ ચા આપજો. યુવાઓને પણ મારી વિનંતી છે કે તમને મળેલા અધિકારનો ઉપયોગ તો તમે કરો જ કરો. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે લાઇનમાં ઊભા રહ્યા છે. ત્યારે લોકોને કહ્યું છે સાવચેતી રાખવા માટે. અને એટલું જ નહીં, એક વરરાજાએ પોતાના લગ્ન છોડીને અને મતદાન કર્યું છે દોસ્તો. તો તમે પણ દોસ્તો વહેલાહારા જઈ અને મતદાન કરી આવજો, કેમ કે મતદાન કરવાનું દરેક વ્યક્તિનું ફરજ છે. અને આપણે કોઈ બી તમારા મનગમતા વ્યક્તિને મત આપી અને તેમને વિજય બનાવો, એ આપણી ફરજ છે. આપણા અને તમારા મનગમતા ઉમેદવારને મત આપી તેમને વિજયી બનાવો. વંદે માતરમ. જોઈ લો મિત્રો, આ એ જ વરરાજા છે જેને પોતાના લગ્નની ફિકર કર્યા વગર એમને પોતાની ફરજ બજાવી છે અને મતદાન કેન્દ્રમાં આવી તેમને મતદાન કર્યું છે. પોતે શેરવાની પણ પહેરી રહ્યા છે, હાથમાં તલવાર પણ લઈ રહ્યા છે. દોસ્તો તમે જોઈ શકો છો, આને કહેવાય સાચો દેશ સેવક. દોસ્તો પોતાની ફરજ બજાવવી એ આપણા બધાનું કામ છે. તો દોસ્તો ગુજરાતની અંદર તમે કોઈ બી પણ નેતાને તમને ગમતો હોય, તમને કોઈ બી ઉમેદવાર ગમતો હોય, તેમને તમે મત આપી તમે પણ વિજય બનાવી શકો છો દોસ્તો. તો દોસ્તો વધુ અપડેટ જોવા માટે हमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करो और वीडियो को एक लाइक कर देना।